બોટાદ જિલ્લાના રાણપુરમાં ગેસ એજન્સીને ત્યાં ગેસની બોટલો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈન લાગી। ગેસ એજન્સી બહાર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। છેલ્લા 5 દિવસથી ગેસની બોટલોની ગાડી નહીં આવી હોવાથી ગેસ એજન્સી બહાર ગેસની બોટલો લેવા માટે ગ્રાહકોની લાંબી લાઈનો લાગી। ગેસની બોટલો હવે નહીં મળી શકે તેવી વહેતી થયેલી વાતોને લઈને લોકો ગેસ એજન્સી બહાર બોટલો લેવા માટે કલાકો સુધી લાઈનોમાં ઊભા રહ્યા છે। રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલકે ગ્રાહકોને અપીલ કરી આશ્વાસન આપ્યું છે કે તમામ ગ્રાહકોને ગેસની બોટલ મળી રહેશે। ગ્રાહકોએ ધીરજ રાખવાની જરૂર છે। રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સી પાસે રાણપુર શહેર અને તાલુકામાં કુલ 11,500 કનેક્શન છે, જેમાંથી હાલ ફક્ત 550 ગ્રાહકો ગેસની બોટલો લેવા માટે બુક કરેલા છે અને ગેસની બોટલોની ગાડીઓ આવે તેવી રીતે સતત ગેસની બોટલોનું વિતરણ ચાલુ જ રાખવામાં આવશે તેવું રાણપુરની નોમાન ઇન્ડિયન ગેસ એજન્સીના સંચાલકે જણાવ્યું છે। મારું નામ ફારૂકભાઈ અહમદભાઈ ભવારિયા। અહીંયા ગેસની બોટલ જેમ વારા પ્રમાણે આવે એમ આપે છે અને 2-4 દિવસમાં લગભગ બધાને મળી જશે। જેમ ગાડીઓ આવતી જાય મળતી જાય છે બોટલ। બોટલ તો હમણાં નોંધાવી 4-5 દી થયા છે, તાતી નથી મળતી, હવે મળવા મળશે। રાણપુર ગેસ એજન્સીમાં અત્યારે એક ગાડી આવેલી છે 300 બોટલની અને બીજી આવકમાં છે। મારે કસ્ટમરને એટલું જ કહેવાનું છે કે અત્યારે કોઈની ખોટી વાતમાં આવવું નહીં અને કોઈ અફવામાં આવવું નહીં। ઉપર હાલ યુદ્ધના લીધે બોટલની શોર્ટેજ છે ઉપર કંપનીમાં, એટલે આ લાઈનને એવું બધું થાય છે। બાકી રેગ્યુલર બોટલ બધાને મળી જ રહેશે। જેને બુકિંગ થતું હોય તેને ઘરે જ તે મળી જશે બોટલ। બાકી બધાને અહીંયાથી આવીને લઈ જવી અમારી પાસેથી। યુદ્ધના લીધે પૂરેપૂરો કંપની અમને માલ આપી શકતી નથી, એ માટે અત્યારે લાઈન લાગી છે। 4 દિવસે એક ગાડી આવેલી છે ગેસની બોટલની। રાણપુર ગેસ એજન્સીમાં 4 દિવસે એક ગાડી આવેલી છે, અત્યારે બીજી ગાડી આવકમાં છે। જેમ જેમ ગાડી આવતી જશે એમનામ કસ્ટમરને બોટલ મળતી જશે। કોઈની વાતમાં આવીને ખોટી અફવામાં આવવું નહીં। એટલો પ્રયાસ છે કે રાણપુર શહેર રાણપુર ગ્રામને પૂરેપૂરી બોટલ પૂરી પડે।